હવે આપણે આગળ AB બીમ છે, ફિક્સ બીમ છે, એના ઉપર UDL લોડ લાગે છે 80 કિલો ન્યૂટન પર મીટરનો. તો હવે અહીંયા RI ડેવલપ થશે રિએક્શનમાં, અહીંયા RB થશે. એવી જ રીતે અહીંયા મોમેન્ટ ડેવલપ થશે, એ થશે MA, અહીંયા થશે MB. તો હવે આપણે આને ડ્રો કરવો છે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. તો પહેલા આપણે શું ધારવાનું, આને સિમ્પલી સપોર્ટેડ ધારી લેવાનો. એની ઉપર UDL લોડ લાગે છે, લોડ એમને લઈ લેવાનો. કેટલો થશે? 80 કિલો ન્યૂટન પર મીટર. બરાબર, અહીંયા R આવશે અને અહીંયા RB આવશે. તો R અને RB ની વેલ્યુ કેટલી થાય? હવે સ્પાન આનો આપણે આપેલો છે 6 મીટર, એટલે લોડ કેટલો થશે? અને આપણે પોઈન્ટ લોડમાં કન્વર્ટ કરીએ છીએ દરેક વખતે, તો કેટલો થશે? 80 એને ગુણ્યા 6, એટલે 8 કરતા 480 કિલો ન્યૂટન. બરાબર, 480 કિલો ન્યૂટન. તો R કેટલો થાય? 240 કિલો ન્યૂટન. અને RB કેટલો થાય? 240 કિલો ન્યૂટન. બરાબર. હવે જો આપણને સિમ્પલ સપોર્ટ બીમ બની ગયું આપણે, તો હવે આપણે એનું બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરી શકીએ. તો કેવો થશે? પેરાબોલિક થશે. બરાબર, પેરાબોલિક. હવે એની વેલ્યુ શું આવે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામની? તો UDL લોડ હોય તો આપણને ખબર છે, ઇક્વેશન શું છે? WL²/8. બરાબર, તો આપણે આને શોધી લઈએ WL²/8 ની વેલ્યુ શું થાય. તો W કેટલો છે? 80. આ W. L કેટલો છે? 6. એટલે 6 નો સ્ક્વેર ડિવાઇડેડ બાય 8. તો આને આપણે સાદું રૂપ આપીએ તો આપણને મળે 360 કિલો ન્યૂટન. તો આ વેલ્યુ કેટલી થઈ? 360. હવે આ કેવો છે? પોઝિટિવ થાય. તો આ કયો ડાયાગ્રામ આપણને મળ્યો? મ્યુ ડાયાગ્રામ. હવે આપણે મ્યુ ડેશ ડાયાગ્રામ ડ્રો કરીએ. તો જો આ સિમેટ્રિકલ લોડિંગ છે, તો એમાં કેવું થાય? રેક્ટેંગલ થશે. અહીંયા કેવો આવશે? MA, અહીંયા આવશે MB. સિમેટ્રિકલ લોડિંગ છે એટલે MA અને MB બેની વેલ્યુ સરખી થાય, કારણ કે આખા હરખો જ લોડ લાગે છે. આ કેવો આવશે? નેગેટિવ. આ કયો મોમેન્ટ ડાયાગ્રામ મળ્યો? મ્યુ ડેશ ડાયાગ્રામ. રાઈટ. હવે આપણી આગળ ખબર છે કે એરિયા ઓફ મ્યુ ડાયાગ્રામ વત્તા એરિયા ઓફ મ્યુ ડેશ ડાયાગ્રામ એ કેટલો થાય? હંમેશા 0 થાય. તો એરિયા ઓફ મ્યુ ડાયાગ્રામ હવે શું થશે અહીંયા? તો આ જો પેરાબોલિક છે આખું, આનો એરિયા આખો, આ એરિયા કેટલો થાય? તો કે 2/3 બેઝ. બેઝ કેટલો છે? 6 મીટર. આટલું 6 મીટર છે, રાઈટ. તો બેઝ એને ગુણ્યા એની હાઈટ. હાઈટ કેટલી છે? 360. તો અહીંયા 360 વત્તા હવે MA અને MB આ રેક્ટેંગલ જ છે આખું. આ જે છે આખું એ કેવું છે? આ રેક્ટેંગલ છે. આ નેગેટિવ એવા માટે, રેડ એવા માટે બધું કે નેગેટિવ છે, રાઈટ. તો એ શું થશે? MA એને ગુણ્યા આ 6 મીટર. હાઈટ તો લેન્થ તો બેની સરખી જ છે, સ્પાન જેટલી, 6 મીટર ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 0. તો આપણે આનું સાદું રૂપ આપીએ તો આ થશે MA ની વેલ્યુ તમને સીધી માં સાદું રૂપ આપો એટલે MA ની વેલ્યુ તમને મળશે -240 કિલોન્યુટન ઇન્ટુ મીટર, રાઈટ. કિલોન્યુટન ઇન્ટુ મીટર. એવી રીતે MB ની વેલ્યુ મળશે કેટલી? -240. બે સરખા છે, કિલોન્યુટન ઇન્ટુ મીટર. હવે આપણે ડ્રો કરવો છે ફાઇનલ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. તો શું કરવાનું? પહેલા આપણે મ્યુ ડાયાગ્રામ ડ્રો કરી નાખીએ. અહીંયા કેટલું લખશું? 360, રાઈટ. તો એની ઉપર આપણે શું કરવાનું? મ્યુ ડેશ ડાયાગ્રામને મૂકી દેવાનો એની ઉપર જ. મ્યુ ડેશ ડાયાગ્રામ આની આ કેટલું થશે? આની હાઈટ આપણે શોધી 240. આ 240 થશે. 240. તો હવે આ જે ડોટ કરેલો ભાગ છે આટલો ઈ કટ થઈ જશે. હવે આપણે ફરીથી એને બનાવીએ ફાઇનલી. તો એ કેવો મળશે? આવો મળશે.
પણ હવે આ હાઈટ આપણે શોધવી પડશે આવડી હાઈટ આ કેટલી થશે તો કે 360 આટલું 360 છે એમાંથી અહીંથી અહીંયા સુધીનું કેટલું છે 240 તો 360 માઈનસ 240 એટલે ઈ મળશે કેટલું 80 રાઈટ ના કેટલું છે 240 તો આટલો આ કોઓર્ડિનેટ શું થયો 80 ના બે બાજુના કોઓર્ડિનેટ કેટલા થયા 240 આ નેગેટિવ ના કેવો પોઝિટિવ તો આ થઈ ગયો તમારો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ હવે જો અહીંયા આ પોઈન્ટ છે ને આ બે પોઈન્ટ ઈ શું છે આપડા પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર ધારો કે આપણે એવું ધારીએ કે અહીંથી x ડિસ્ટન્સ છે પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર થાય છે બરાબર આટલા ભાગમાં તો એને આપણે અહીંયા બતાવીએ આપણે એવું વિચારીએ કે અહીંયા ક્યાંક x ડિસ્ટન્સ છે પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર મળે તો આપણે આટલાને છે ને હાઈડ કરી દઈશું આટલો ભાગ છે ને આટલો ભાગ એને આપણે રીડ્રો કરશું બરાબર ફરીથી આપણે એને ડ્રો કરશું તો આવી રીતનું થશે આ તમારો અહીંયા પોઈન્ટ છે પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર PC આપણે કહીએ અને અહીંયા ફિક્સ B માં ફિક્સ એન્ડ આવે અહીંયા રિએક્શન કેટલું થશે આપણે રિએક્શન શોધ્યું છે 240 અને મોમેન્ટ કેટલી છે 240 હવે અહીં UDL તો લાગે જ છે ઓલરેડી અહીંયા UDL તો લાગે જ છે UDL કેટલો છે 80 ના ડિસ્ટન્સ કેટલું છે આપણે ધાર્યું કે x ડિસ્ટન્સ એ લાગે રાઈટ તો આનો આપણે પોઈન્ટ લોડ કન્વર્ટ કરવો પડે અહીંયા તો કેટલો થાય 80 * x એટલે 80x ને ક્યાં લાગે x/2 x/2 હવે આપણે આ પોઈન્ટે મોમેન્ટ લઈએ રાઈટ બરાબર મોમેન્ટ ક્યાં પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર ઈ કેટલી થાય તો 240 એને ગુણ્યા x એટલે 240 * x બરાબર 240 * x હવે જો આ કેવી થશે એન્ટી ક્લોકવાઇઝ રાઈટ એન્ટી ક્લોકવાઇઝ રાઈટ હેન્ડ સાઈડ એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ કેવી થાય એન્ટી ક્લોકવાઇઝ પ્લસ પોઝિટિવ રાઈટ પછી હવે અહીંયા બીજી મોમેન્ટ આ છે 240 ની ક્લોકવાઇઝ આપણે MB શોધી ને અહીંયા આપણે MB અહીં શોધી 240 ને અહીંયા તો MB ઈ કેટલી થશે 240 હવે ઈ કેવી આવશે -240 કારણ કે એન્ટી ક્લોકવાઇઝ છે રાઈટ હેન્ડ સાઈડ ક્લોકવાઇઝ છે એટલે નેગેટિવ આવશે પ્લસ અહીંયા આ ફોર્સ લાગે છે એની મોમેન્ટ આવશે આ પોઈન્ટે 80x * x/2 80x * x/2 તો 80x * x/2 એટલે 80x² થાય ને રાઈટ હવે જો આ કેવી આવશે ડાબી સાઈડ એન્ટી ક્લોક એટલે આ પણ કેવી થશે નેગેટિવ હવે આ બધી વેલ્યુ કેવી થશે 0 થશે એટલે આપણે કેવું મળશે ઇક્વેશન -40x² પ્લસ 240x બરાબર -240 બરાબર 0 તો તમારે આગળ આ ઇક્વેશન બની ગયું કેવું ખબર પેલું તમે ax² પ્લસ bx પ્લસ c પ્લસ ઓર માઈનસ આવશે પ્લસ ઓર માઈનસ = 0 તો આમાં તમે ડેલ્ટા શોધી અને એના ઉપરથી તમે x ની વેલ્યુ શોધી શકો એટલે તમને આમાં x ની વેલ્યુ મળી જાય તો આમાં પણ x ની વેલ્યુ મળશે સોલ્વ કરશો ડેલ્ટા ફાઇન્ડ આઉટ કરીને તો મળશે x બરાબર 1.27 મીટર અને બીજી પ્લસ માં આવશે 4.73 મીટર બરાબર તો એકમાં x કેવું આવ્યું 1.27 અને બીજું x કેટલું આવ્યું 4.73 એનો મતલબ કે અહીંથી અંતર કેટલું થયું 4.73 એનો મતલબ કે અહીંયા કેટલું થયું 1.27 એટલે બે અંતર મળી ગયા એટલે આપણે હવે બે પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર થાય ને એક અહીંયા થાય ને બીજું અહીંયા થાય એટલે આ અંતર કેટલું મળ્યું 1.27 માઈનસ કરીને ને બીજું પ્લસ વાળું આવે કેવું 4.7 એટલે આપણને બે પોઈન્ટ મળી ગયા આપણને આ બે પોઈન્ટ મળી ગયા એક આપણને આ x અહીંયા મળ્યું 1.27 અને બીજું અહીંથી પ્લસ વાળું મળ્યું એ કેટલું મળ્યું 4.27 73